ના કાગવડ ગામની પાવન ધરા પર નિર્માણ પામ્યું છે માં ખોડલનું ધામ। ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં આગામી તારીખ 17 થી 21 સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે, જેનો શુભારંભ સવારે 7 વાગ્યાથી થઈ જશે। તો આ કાર્યક્રમની તમામ વિગતો પર નજર કરીએ તો રાજકોટના રેસકોર્સથી સવારે 7 વાગે શોભાયાત્રા શરૂ થશે। બપોરે 3 વાગે પહોંચશે કાગવડ। 30 થી 40 કિલોમીટર લાંબી શોભાયાત્રા પર થશે પુષ્પ વર્ષા। 700 पुलिस कर्मियों, 150 पुलिसना सीनियर અને જુનિયર અધિકારીઓ અને એ સાથે 250 વાહનો પણ બંદોબસ્તમાં જોડાઈ રહ્યા છે। મંદિર પરિસરમાં અને એમની બહાર પાર્કિંગમાં, આનંદ મેળામાં દરેક જગ્યા પોલીસનું બંદોબસ્ત રહેશે। રોડ બંદોબસ્ત માટે અલગથી દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે। રેસકોર્સથી કાગવાડનો રૂટ રાજકોટ જૂનાગઢ હાઈવે રહેશે વન વે રસ્તા પર માત્ર ખોડલધામના વાહનો ચાલશે। જૂનાગઢથી રાજકોટનો રસ્તો 2 વે રહેશે। 700 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે। 150 થી વધુ અધિકારીઓ રહેશે તૈનાત। જિલ્લા પોલીસ વડા કરશે મોનિટરિંગ। રાજકોટથી કાગવડ સુધી રચાશે માનવ સાંકળ। રેસકોર્સથી કિશાનપારા ચોક પહોંચશે શોભાયાત્રા। અંડરબ્રિજથી 150 ફૂટ રિંગ રોડ થઈને ગોંડલ ચોકડી, પારડી થઈને શાપર અને રીબડા, જામવાડી થઈને ચરખડીથી કાગવડ પહોંચશે શોભાયાત્રા। બ્યુરો રિપોર્ટ, GSTV।